સેફટીની શરૂઆત હઝાર્ડ શોધવાથી થાય છે અને આ હઝાર્ડ શોધવા માટે હીરાની જરૂર પડે છે. આ હીરા એટલે હઝાર્ડ આઈડેન્ટિફિકેશન એન્ડ રિસ્ક અસેસમેન્ટ. સરળ ભાષામાં કહીએ તો કામમાં ક્યાં જોખમ છે અને એને કેવી રીતે કાબૂમાં રાખવો. હીરામાં મુખ્ય 3 સ્ટેપ છે. પહેલું, હઝાર્ડને ઓળખો. કોઈ પણ જગ્યા, મશીન, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, હાઇટ વર્ક કે ફાયર જેમાં એક્સિડન્ટ થઈ શકે તે બધું જ હઝાર્ડ. બીજું, રિસ્ક અસેસમેન્ટ કરો, એટલે કે જોખમ કેટલું છે, લો, મીડિયમ કે હાઈ અને કઈ રીતે નુકસાન કરી શકે. ત્રીજું, કંટ્રોલ મેઝર્સ લાગુ કરો. એન્જિનિયરિંગ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ, PPEs. હઝાર્ડને દૂર કરો, રિસ્કને ઓછું કરો અને સેફ વર્ક એન્વાયરમેન્ટ બનાવો. હીરા કેમ જરૂરી છે? એક્સિડન્ટને અટકાવવા માટે, વર્કરની સેફટી માટે અને લીગલ કમ્પ્લાયન્સ માટે. યાદ રાખો, હઝાર્ડને તમે ઓળખશો તો એક્સિડન્ટ તમને નહીં ઓળખે. થેન્ક યુ.